મૂકવાનું કારણ એટલું જ છે કે હવે આ શમશાન અંતિમ ધામને જો છોડે આવારા તત્વો તસ્કરો તો આવી નુકસાનીથી બચી શકાય। આ કોઈનું વ્યક્તિગત માલિકીનું નથી। આ મૃતકની પાછળ જે લોકો રાખવો આવતા હોય છે એના માટેની આ બેઠક છે। તો આ બેઠક નુકસાની કરવામાં આવી છે। હાલ અંતિમ ધામ ખાતે ઓનલાઈન કેમેરા મૂકવામાં આવ્યા છે। ઓનલાઈન કે આ વિડીયો જોતી વ્યક્તિ પણ જોઈ શકે। બાકડા કેટલા આવે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે। એનો પાસવર્ડ પણ જાહેર કરી દેવામાં આવશે। અંતિમ ધામ ખાતે હાલ સીસીટીવી ફિટ થઈ ગયા છે। તો એ વિશે થોડી આપ મિત્રોને પણ જાણકારી આપીએ અને વાત કરવાનો પ્રયાસ કરીએ। તો ચાલો મળીએ મનીષભાઈ સરપંચને। દસક દી પહેલાં આ વસ્તુ બનાવ બન્યો છે, એટલે અમે ગામ લોકો પાસેથી જે દાતાઓ છે એમની પાસેથી અમે ફંડ ઉઘરાવી અને આ 45,00,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે અને વાઈફાઈ સિસ્ટમવાળો કેમેરા નાખ્યા છે, પ્લસ ઇન્વર્ટર પણ મેકવામાં આવ્યું છે, જેથી કરી લાઇટ ન હોય તોય પણ કેમેરાની અંદર જોઈ શકાય। અને ગામની અંદર બધા જેટલા શમશાન કમિટીના મિત્રો છે બધાને પાસપોર્ટ આપેલો છે અને એમાં કોઈ પણ રાતે 2 વાગે જોઈ શકશે, બપોરે 12 વાગે જોઈ શકશે, સવારમાં જોઈ શકશે, જેથી કરીને શમશાનને કોઈ નુકસાન ન કરે એના માટે અમે ₹45,000ના ખર્ચે કેમેરા નખાવેલા છે। 10 કેમેરા નાખ્યા છે, ઇન્વર્ટરની વ્યવસ્થા કરી છે। લાઇટ ન હોય તો એની કંઈ લાઇટની જરૂરિયાત પડતી નથી। એટલે આ જે ગામની પ્રોપર્ટી છે તો એમને જળવાઈ રહે એવું અહીંયા ઈચ્છું છું।